નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના મલાજા ગામના મોહનભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ અપનાવી મલાજાના મોહનભાઈ શેરડી વેચી અંદાજે 35,000થી વધુની આવક મેળવે છે. છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી મોહનભાઈ રાઠવાએ પોતાના 4 વીઘા જમીનમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મોહનભાઈ જણાવે છે કે પ્રથમ વર્ષે ચોરીનું વાવેતર કર્યું હતું, ત્યારે તેમાં બીજામૃતનું પટ આપ્યું હતું. એ વર્ષે ચોળીનું સારું ઉત્પાદન મળ્યું હતું અને બીજા વર્ષે ભીંડાના પાકનું વાવેતર કર્યું હતું. 2 વર્ષથી શેરડી, ડાંગર અને મકાઈનું વાવેતર કરે છે. પ્રાકૃતિક કૃષિની વાત કરતા તેઓ જણાવે છે કે છોટાઉદેપુરમાં આત્મા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આત્મા પ્રોજેક્ટ દ્વારા સમજાવવામાં આવ્યું કે રાસાયણિક કૃષિથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, ઉપરાંત ખેતી ખર્ચ પણ વધે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિના 5 આયામોથી ખેતી કરતા જમીન ફળદ્રુપ બને છે અને ખર્ચ નહિવત થાય છે. આમ પ્રાકૃતિક કૃષિના લાભ જોતા પ્રાકૃતિક કૃષિ કરવાથી શરૂઆત કરી તો જમીનમાં પણ સુધારો થવા લાગ્યો. ખર્ચ ઘટવાના કારણે આવકમાં વધારો થયો છે. પ્રાકૃતિક કૃષિના 5 આયામોની વાત કરતા મોહનભાઈએ જણાવ્યું છે કે વાવણી વખતે જમીનમાં ઘન જીવામૃત નાખું છું. વાવણી બાદ પાણીમાં જીવામૃત મિક્સ કરી ક્યારામાં આપું છું. બ્રહ્માસ્ત્ર, નિર્માસ્ત્રનો ઉપયોગ કરી મકાઈ, શેરડીમાં થતી જીવાત પર નિયંત્રણ કરીએ છીએ. મારી પાસે પોતાનું શેરડીનો રસ કાઢવાનું મશીન છે, જેનાથી શેરડીના રસ કાઢી વેચાણ કરું છું. સાથે ગ્રાહકોને છૂટકમાં 40 રૂપિયાનો એક દંડો પ્રમાણે વેચાણ કરીએ છીએ. આ વખતે અમને 35,000થી 40,000ની શેરડીમાંથી આવકનો અંદાજ છે. મારા ઘરમાં 4 દેશી ગાય છે, જેમાં 5 લીટર ગૌમૂત્ર, 5 કિલો ગોબર, બેસન અને ઝાડ નીચેની માટી મિક્સ કરી ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ છીએ. તે બનાવી ખેતરમાં ઉપયોગ કરીએ છીએ. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલા જીવાણુ નાશ પામતા નથી અને જમીન ફળદ્રુપ અને પોચી થાય છે. પ્રાકૃતિક કૃષિનો ખેડૂતોને સંદેશ આપતા મોહનભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી 0 બજેટની છે, તેમાં કોઈ ખર્ચ થતો નથી. દરેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી પોતાનું અને બીજાનું સ્વાસ્થ્ય સાચવી શકે છે. મારું નામ રાઠવા મોહનભાઈ દલપાભાઈ, ગામ મલાજા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, અને હું પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની અંદર પહેલા વર્ષે અમે ચોળીનું વાવેતર કર્યું હતું અને બીજા વર્ષે ભીંડાનું વાવેતર કર્યું હતું અને અત્યારે શેરડી અને ડાંગર અને મકાઈની ખેતી કરીએ છીએ. અમે છોટાઉદેપુર આત્મા પ્રોજેક્ટની અંદર ગયા, સાહેબ જોડે મુલાકાત કરી અને ત્યાં સાહેબે અમને શિખામણ આપ્યું કે પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ ઘટે તો અમે પ્રાકૃતિક ખેતી અપનાવી. તો શરૂઆતમાં ધનજીવામૃત પાયામાં વાપર્યું અને પછી પાણીની અંદર છોડવાનું થાય ત્યારે જીવામૃત આપ્યું. એવી રીતે વારંવાર પાણીની અંદર છોડતા રહીએ અને જમીન મેં જે અંદર રાસાયણિક ખેતીથી કરવાથી જીવાનો અંદર નાશ થઈ જાય, એનો નાશ પણ નહીં થતો અને જમીન ફળદ્રુપ થાય, પોચી થાય જીવામૃતથી, ધનજીવામૃતથી. તો એના તરફ અમે આગળ વધ્યા તો ધીરે ધીરે જમીનનો પણ સુધારો થયો અને અમને ખર્ચ ઘટવાના કારણે આવકનો થોડો વધારો થયો. આવકની અંદર અત્યારે શેરડી ગયા વર્ષે અમે 30,000 અંદાજે વેચાણ કર્યું હતું ને આ વખતે હજી શેરડી ઊભી છે અને આ વખતે અમને ખાતરી છે કે આ વખતે વધશે. શેરડીનો પાક અત્યારે 2 વીઘાની અંદર છે અને મકાઈનો પાક 2 વીઘાની અંદર છે. તો શેરડીની અંદર મારું ખુદનું મશીન છે અને રસ્તા ઉપર અમે શેરડીનો જ્યુસ કાઢીને ગ્રાહકોને વેચાણ કરીએ છીએ અને કોઈ ગ્રાહક આવે તો છૂટાછવાયા પણ શેરડી આપી દઈએ છીએ. તો અમને એનાથી સરળ તરીકે અમને રોજગાર મળી રહે છે. આ વખતે અમારે 35,000-40,000નો અંદાજ છે. છૂટક આપીએ તો અમે એક દંડાના 40 રૂપિયા લઈએ. મારે ઘરની અંદર 4 ગાયો છે દેશી. એનું ગૌમૂત્ર ભેગું કરીને ગૌમૂત્ર 5 લીટર અને છાણિયું ગાયનું છાણ અને ગોળ ઓગાળીને અમે એક તપેલાની અંદર 10-10 લીટરની અંદર મિક્સ બનાવીને અને ચણાનું બેસન એ ઓગાળીને 100 લીટરના પીપની અંદર
મિક્સ કરીને જેમ ઘડિયાળનો કાંટો ફરે એવી રીતે 6-7 દિવસ ફેરવીએ સવારમાં વહેલા ઉઠી. અને એક ઝાડની નીચેથી થોડી આટલી માટી લઈએ, એ રીતે બનાવીને પછી એને અમે ખેતરની અંદર યુઝ કરીએ, વાપરીએ. મકાઈની અંદર, શેરડીની અંદર જ્યારે કોઈક જીવાત મચ્છી હોય કાં તો ઈયળ હોય તો એની અંદર અમે બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર એનો ઉપયોગ કરીને એનો રોગનું નિયંત્રણ કરીએ છીએ. ગયા વર્ષે અમે ચોળીનું વાવેતર કર્યું હતું ત્યારે બીજામૃતનો જે અમે પટ આપ્યો છે તો એ પટની અંદર ઉગવામાં બી એકદમ સરળથી ઉગી, અને ઉગ્યા પછી એને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ, ઈયળ, મચ્છી આ તે પછી કોઈ નથી આવ્યું. એમાંથી અમને સરળથી ખેતીની અંદર લાભ થયો હતો. પ્રાકૃતિક ખેતીની અંદર એવું છે કે પ્રાકૃતિક ખેતી 0 બજેટની ખેતી છે, એમાં કોઈ ખર્ચ નથી. તો અમે ખેડૂત ભાઈઓ બહેનોને કહેવા માંગીએ કે દરેક જણ પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું સ્વાસ્થ્ય સાચવે. અને બીજું કે ખેતીની અંદર એકદમ ખેતી ફળદ્રુપ થઈ જાય છે. પેલું એવું હતું કે ખેતી ખેડવા જાય ત્યારે લોખંડ જેવી થઈ જાય, અત્યારે તમે એક જ ચાસ મારો તો એકદમ પોચી જમીન થઈ જાય છે. તો પ્રાકૃતિક ખેતી તરફ બધા વળે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઘટે અને ખેડૂતને સારો એવો લાભ થાય એવું અમને ખાતરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.